ફ્રેન્ડ્સ હાજર થઈ ગયા છો આજે સરસ મજાના એક તાસની અંદર આજે આપણે ફરીથી ભેગા થઈ ગયા છીએ. સુપ્રભાતમ દરેકે દરેક મિત્રોને ખાસ તબિયત સાચવજો. ક્યાંય પણ બહાર નીકળો ત્યારે માસ્ક અવશ્ય પહેરો. બહારથી ઘરે આવો ત્યારે હાથને અવશ્ય ધોઈશું. સાબુથી 20 સેકન્ડ સુધી આપણે હાથને ધોઈશું. અને વાત તો છે જ કે આપણે સામાજિક દૂરી પણ બનાવવાની છે. આપણે 2 ગજની દૂરી આપણે એકબીજા સાથે જાળવીશું. ફરીથી એક સરસ નવી સુપ્રભાત સાથે આપણે બધા એકત્ર થયા છીએ. અત્યારે હાલ આપણે શીખવા જઈ રહ્યા છીએ આપણું પ્રકરણ નંબર 13 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. હું ડોક્ટર મિત્તલ પંડ્યા, પ્રધાનાચાર્ય શ્રીમતી એમએસસી પટેલ સિદ્ધેશ્વરી વિદ્યાલય સરસાવ, તાલુકો કડી, જિલ્લો મહેસાણા. મારો ટૂંકમાં પરિચય આપ્યો. મેં ટૂંકમાં તમારો વિસ્તૃત પરિચય આપો ચેટ બોક્સમાં. ઓકે, અમને પણ ખ્યાલ આવે કે કઈ જગ્યાથી કયા કયા મિત્રો અત્યારે અમારી સાથે જોડાયા છે. વેરી નાઇસ, વેરી નાઇસ. ઘણા મિત્રો કહી રહ્યા છે વેરી ગુડ મોર્નિંગ. રીતુજી અત્યારે હાલ જોડાયા છે ને ગુડ મોર્નિંગ કરી રહ્યા છે. તમને પણ ખૂબ ખૂબ સુપ્રભાત. એક નવી સવાર, એક નવી વિજ્ઞાનમય સવારની દરેકને શુભકામનાઓ. વેરી નાઇસ. અત્યારે હાલ કચ્છથી પણ ઘણા મિત્રો જોડાયા છે. સોસા મહેશ જોડાયા છે. અને શરૂઆત કરીએ પહેલા કેટલાક મિત્રોને હું આભાર માનીશ કે ગઈકાલે આપણી સાથે જોડાઈ અને ઘણા મિત્રોએ બહુ પોઝિટિવ કમેન્ટ્સ આપી. એ મિત્રોની અંદર વિપુલ ત્રિવેદી જે જોડાયા છે એમની પણ બહુ સારી પોઝિટિવ કમેન્ટ હતી. અને ખાસ તો આપણા ગયા લેક્ચરના આપણા તજજ્ઞ શિક્ષક શ્રી રીતેશભાઈ એ પણ આપણી સાથે જોડાયા છે અને એમને પણ કેટલીક પોઝિટિવ કમેન્ટ્સ, કેટલાક સૂચનો કર્યા. એમનો પણ રીતેશભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. જાગૃતિ જોડાયા હતા ગઈકાલે, સાથે સાથે હેતવી પરમાર અને જી ફોર જીનિયસ એ પણ જોડાયા હતા. ધ્રુવિતા પટેલ એ પણ જોડાયા હતા. એમને પણ આપણે અત્યારે હાલ યાદ કરીએ છીએ. તમે ગઈકાલે હતા, તમારી પોઝિટિવ કમેન્ટની અસર અમને ચોક્કસ થાય છે. થેન્ક યુ વેરી મચ. સાથે સાથે ઓકે, આજે પણ કહી રહ્યા સર આજે અમે જોડાયા છીએ. વેરી નાઇસ, વેરી નાઇસ. ઘણા મિત્રો કહી રહ્યા છે આજે પણ અમે જોડાયા છીએ. સ્નેહજી, જેમ તમે એક્સાઇટ છો ક્લાસ ભરવા માટે, એમ અમે પણ તમને મળવા માટે બહુ જ એક્સાઇટેડ છીએ. એટલા માટે જ આપણે રોજ બરાબર 11 કલાકે વિજ્ઞાનના એક સરસ મજાની વિજ્ઞાનમય નગરીની અંદર આપણે ઉપસ્થિત થઈએ છીએ. અમનભાઈ દલાલ કહી રહ્યા છે સર તમારું નામ શું? તમે નામ કહ્યું છે ને આઈન્સ્ટાઈન ને બધા કંઈક ઘણા બધા તજજ્ઞ નામ મેં ક્યાં રખા હે, કામ દેખો યારો. પણ અત્યારે હાલ ઇન્ટ્રોડક્શન ની અંદર જ મારું નામ હોય છે, છતાં અમનભાઈ માટે હું ડોક્ટર મિત્તલ પંડ્યા, પ્રધાનાચાર્ય શ્રીમતી એમએસસી પટેલ સિદ્ધેશ્વરી વિદ્યાલય સરસાવ. ઓકે, ઘણા મિત્રો થઈ ગયા. હા, શ્રી શ્રીધર ત્રિવેદી, રોહિત ચૌહાણ, ધાર્મિક જેઠવા, એમને થોડુંક કોન્શિયસનેસ કદાચ ઓછી હશે અથવા તો પેશન એમનો જે કહેવાય પેશન્સ એ ઓછી હશે. આપણે ગઈકાલે પ્રેક્ટિકલની અંદર થોડોક સમય ગયો એટલે એમને થયું કે જલ્દી પ્રેક્ટિકલ પૂરો થાય, જલ્દી પ્રેક્ટિકલ પૂરો થાય. પણ બેટા પ્રેક્ટિકલ કરવા માટે થોડોક સમય તો લાગે. કારણ એક રિઝલ્ટ પછી બીજું રિઝલ્ટ મેળવવા માટે જે સમય જોઈતો હોય એ તો જોઈએ જ. યુનિવર્સલ સમય. ઘણી વખતે પ્રેક્ટિકલ કરવા માટે 20 મિનિટનો સમય જોઈતો હોય તો જોઈએ જ. એમાં અમે કશું જ ના કરી શકીએ. પ્રેક્ટિકલ જ્યારે એક્સપેરિમેન્ટ કરતા હોઈએ ત્યારે થોડોક સમય તો બેટા લાગશે. એ ભાઈને મજા પડી ગઈ કારણ કે આવા એક્સપેરિમેન્ટ કરવાથી એમનું વિચારવાની ક્ષમતા ઘણી સરસ થઈ છે. એટલા માટે એમનો પણ આભાર. અને તમે ત્રિવેદીજી, રોહિત ચૌહાણ, ધાર્મિક જેઠવાજી, તમે પણ ઘણું શીખી શકશો. કેટલાક મિત્રોના કેટલાક પ્રશ્નો હતા, આપણે એ પ્રશ્નોની ચર્ચા કરીએ. તો એ પૈકી ગઈકાલે ઓનલાઈન જે આપણે ક્વેશ્ચન બેંક છે, ક્વેશ્ચન પૂછવાની પદ્ધતિ છે, એ પદ્ધતિની અંદર આપણે કેટલાક મિત્રોના પ્રશ્નો જે અહીંયા બતાવી શકાય એવા હતા, કેટલાકના પ્રશ્નો એમને મૂક્યા પણ કઈ પ્રશ્ન સમજ જ નહોતી પડતી. દાખલા તરીકે એસએમટી લીલાબેન, શ્રીમતી લીલાબેન ડી કન્યા વિદ્યાલયના ચૌધરી હેતલબેન, એમનો પ્રશ્ન છે કે જુદી જુદી કક્ષાઓ, એમાં કે કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન હોય? તો બેટા આપણે જુદી જુદી કક્ષાઓ તમે શીખ્યા ગયા લેક્ચરની અંદર જ. તમને ખબર છે કે કે કક્ષા એટલે પહેલી જ કક્ષા. પહેલી જ કક્ષાની અંદર મહત્તમ 2 ઇલેક્ટ્રોન હોય. એનો મુખ્ય ક્વોન્ટમાંક n1 હોય. ખ્યાલ છે ને? n બરાબર 1 માટે કે કહેવાય, કે કક્ષા, કે સેલ, એમાં મહત્તમ 2 ઇલેક્ટ્રોન હોય છે. ત્રીજો સેલ કયો છે? એલ સેલ. એલ n બરાબર 2, મુખ્ય ક્વોન્ટમાંક 2 હોય અને બીજા સેલમાં મહત્તમ 8 ઇલેક્ટ્રોન હોય. ત્રીજો સેલ n બરાબર 3 માટે એમાં મહત્તમ 18 ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. અને ચોથો સેલ n માં મહત્તમ 32 ઇલેક્ટ્રોન. વેરી ગુડ. કે
એ સેલની અંદર મહત્તમ 2 ઇલેક્ટ્રોન હોય છે. બીજો પ્રશ્ન, ગંગોત્રી વિદ્યાલયના વાઘેલા જય દીપકભાઈ એમને પ્રશ્ન પૂછ્યો, પણ હું પ્રશ્નમાં બહુ જાજુ ના સમજી શક્યો કે કારણ કે એમને જે લખ્યું છે કે સી એલ એસ આઈ બી એ નથી ખબર પડી. બેટા આ તમે જે લખ્યા છે એ તો તત્વો છે. એ તત્વોના કયા ગુણધર્મોમાં તમને ન સમજ પડી? ભાઈ આવર્તના કોઈ ગુણધર્મોમાં, એમાં કયો ગુણધર્મ? પરમાણુ ત્રિજ્યાનો ગુણધર્મ, ધાત્વીય ગુણધર્મ, અધાત્વીય ગુણધર્મ, વિદ્યુત ઋણતાનો ગુણધર્મ, કયો ગુણધર્મમાં તમને સમજ ના પડી? બેટા હવે નેક્સ્ટ આજના કમેન્ટની અંદર લખી દેજો તો હું તમને ગુણધર્મ વિશે વાત કરીશ. કારણ કે જો હું એક ગુણધર્મ સમજાવું તો પછી આખો તાસ એમાં જ જતો રહેશે. એટલે તમને જે ગુણધર્મમાં સમજ ના પડી હોય જય તો તમે આજે કમેન્ટમાં કહેજો કે અમને આવર્તના કે સમૂહના આ ગુણધર્મમાં સમજ ના પડી. કે ઝાંખું દેખાય છે? શરૂઆત જ નથી કરીને ઝાંખું દેખાય છે દીકરા? ઓકે, આ પ્રશ્નો ઝાંખા દેખાય છે, વ્હાઇટ બેકગ્રાઉન્ડ છે એટલે પ્રશ્નો ઝાંખા દેખાય છે. વાત સાચી હશે તમારી. પ્રશ્નો તો હું બોલું છું એટલે પ્રશ્નોની ચિંતા ના કરશો. અને અહીંયા 4 પ્રશ્નો આપણે લીધા છે. શ્રી જ્ઞાનદીપ હાઈસ્કૂલ ના શ્રેય આહિર નો પ્રશ્ન છે, ચુંબકને ગરમ કરતા કે ટીપતા ચુંબક પર શું ફેરફાર થાય? તો બેટા ગઈકાલે આપણે ચર્ચા કરી, ફરીથી કરીએ. ચુંબક છે એનું ચુંબકત્વ ગરમ કરીએ ચુંબકને કે એને ટીપીએ એને પછાડીએ તો એનું ચુંબકત્વ નાશ પામે છે. કે ત્યાર પછીનો પ્રશ્ન છે, ગોહેલ જીજ્ઞા જીતેન્દ્રભાઈ ડિવાઇન હાઈસ્કૂલના છે, અગરબત્તીમાં એવો કયો પદાર્થ હોય છે કે જે સળગતા ધુમાડો ઉત્પન્ન કરે છે? અગરબત્તીમાં એરોમેટિક કમ્પાઉન્ડ એટલે ચક્રીય સંયોજનો હોય છે. એરોમેટિક જે એરોમાં એટલે કે સુગંધ ઉત્પન્ન કરે. અને આ જે એરોમેટિક કમ્પાઉન્ડ છે, એરોમેટિક દ્રવ્યો છે, એ એરોમેટિક દ્રવ્યો ધુમાડો ઉત્પન્ન કરે એવો ગુણધર્મ ધરાવે છે. કે નારોલીની ઉત્તર બુનિયાદી હાઈસ્કૂલથી મુકેશ ઠાકોર અત્યારે આપણી વચ્ચે જોડાયા છે. યુગ મોડ અરે વ્લોગ્સ, વાહ, મિહિર રાજપૂત જોડાયા છે. આપણે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે મિહિરજી ક્લાસ, પણ એ પહેલા તમારા કેટલાક પ્રશ્નની ચર્ચા આપણે કરી લઈએ. વાઢેર જસમીત માવજીભાઈ કહી રહ્યા છે સ્વામી વિવેકાનંદ સ્કૂલથી પુનાથી, ચુંબકના આકાર બદલતા તેના આકર્ષણ બળમાં ફેરફાર થાય? ચોક્કસ ફેરફાર થાય. આકાર બદલાય એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો વિસ્તાર બદલાય. ચુંબકીય ક્ષેત્ર રેખાઓનો આકાર બદલાય એટલે એની ચુંબકત્વનો ફેરફાર થાય, ચુંબકત્વ બદલાય. વેરી ગુડ. તો હવે એક બીજો પ્રશ્ન મારી પાસે આવેલો છે, નામ હું જરા એમનું લઈ લઉં. ગઈકાલે આપણે ચેટની અંદર જ એમનો પ્રશ્ન હતો. ઓકે, નામ નીકળી ગયું છે. પેજ અત્યારે હાલ નથી પેજ, પણ કદાચ જેમનો પણ પ્રશ્ન હોય તો કહેજો કે સર મારો પ્રશ્ન હતો. ધ્રુવો જે છે એમાં કેનેડાની અંદર એમને વાત કરી હતી. ધ્રુવીય વિસ્તારો છે, એ વિસ્તારોની અંદર આપણને કેટલાક અલગ અલગ રંગનો પ્રકાશ દેખાય છે. અને આ અલગ અલગ રંગનો જે પ્રકાશ છે એ ચુંબકત્વના આધારે છે કે કેમ, એ પ્રશ્ન કઈ કોઈનો હતો. બરોબર, નામ હું ભૂલી ગયો છું, ક્ષમા તમારી. પણ બેટા આ જે પ્રશ્ન છે તમારી વાત સાચી છે. ધ્રુવીય પ્રદેશો જે છે, ધ્રુવીય પ્રદેશોની અંદર જે અલગ અલગ રંગનો પ્રકાશ દેખાય છે એને એરોરા અથવા તો આપણે આભા મંડળ એવું પણ કહી શકીએ આપણે ગુજરાતીમાં જો કહેવું હોય તો. એક પ્રકારનો એવો પ્રકાશ થવાનું કારણ એ છે કે જ્યારે સૂર્ય જે છે, સૂર્યની અંદરથી જ્યારે સૌર પવન ફેંકાતા હોય, ત્યાં આગળથી સૌર પવનો ફેંકાય એટલે સૂર્યનું પોતાનું એક ચુંબકત્વ છે અને પૃથ્વી છે એનું એક ચુંબકત્વ છે. જ્યારે સૌર પવનો જ્યારે ફૂંકાય, સૌર પવનો જ્યારે પૃથ્વીના મેગ્નેટિક એરિયાની અંદર એ ચુંબકત્વના અંદર પ્રવેશ કરે ત્યારે વાતાવરણમાં રહેલા કેટલાક કણો છે, ચાહે હાઇડ્રોજન વાયુ હોય, ઓક્સિજન વાયુ હોય, તો એ જે કણો છે, એ અણુઓ છે, એ અણુઓમાંથી પ્રકાશ ઉત્પન્ન થાય છે એની મેગ્નેટિક ઇફેક્ટના કારણે. તમે સાચા છો, તમને કદાચ એનો આન્સર મળી ગયો હશે. ઓકે, ચલો ત્યાર પછી આપણે જ્યાંથી શરૂઆત કરી હતી ગઈકાલે લેક્ચરની, ત્યાંથી જ આપણે શરૂ કરીએ છીએ. ઓકે, અરવિંદભાઈ અત્યારે હાજર છે આપણી વચ્ચે. જેમ કન્યા વિદ્યાલય ઊંઝાથી હાજર છે આપણી વચ્ચે. વેરી ગુડ. તો આપણે પ્રવૃત્તિ 13.4 જે છે ગઈકાલે આપણે જોઈ હતી, અને આ જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિમાં આપણે શું કર્યું હતું એ તમને બધાને ખ્યાલ છે જ. તો આપણે એ જ પ્રવૃત્તિથી આપણે આગળ વધીએ. આપણે ઓફસેટનો પ્રયોગ આ રીતે કર્યો હતો.
તમે બિલકુલ જોઈ શકો છો ઓસ્ટેટનું સાધન અહીંયા મેં મૂકેલું છે, તમને ખ્યાલ આવશે. ઓસ્ટેટના આ જે પ્રયોગ છે એની રચના અને ગોઠવણી તમને બિલકુલ ખ્યાલ આવી ગયો હશે. હવે આ જે પ્રયોગ છે એ પ્રયોગની અંદર આપણે સેલ મૂક્યો છે, અવરોધ મૂક્યો છે અને એક તાર છે, તાર ઉપર આપણે શું મૂક્યું છે? હોકાયંત્ર મૂક્યું છે, કંપાસ જેને કહેવાય. હવે આપણે સ્વિચ છે એને બંધ કરીશું ત્યારે શું અસર થશે જોઈએ. આપણે સ્વિચ બંધ કરીએ છીએ તો તમે જુઓ છો કોઈ કોણાવર્તન થાય છે. આપણે ગઈકાલે પ્રયોગમાં સ્પષ્ટ જોયું હતું કે સ્વિચને આપણે ખુલ્લી કરીએ એટલે પાછું એ સ્થિતિમાં કોણાવર્તન થાય છે. બિલકુલ તમે જુઓ, તમારે અવલોકન શું કરવાનું છે? આ જે ચુંબકીય સોય છે એની કઈ દિશા થાય છે. કે તો ફરીથી એક વખત સ્વિચ ઓન કરું છું, સ્વિચ બંધ થઈ એટલે કોણાવર્તન અહીંથી આ દિશામાં થયું. કે સમજ પડી ગઈ હશે તમને. હવે હું સ્વિચને ઓફ કરી દઉં છું. હવે આપણે શું કરીશું? આ ધ્રુવો છે એને બદલીશું. અહીંયા ધન ધ્રુવ છે, ઋણ ધ્રુવ છે, તે ધ્રુવોને આપણે બદલીએ, બેટરીને ઉલટી કરી દઈએ. તો જુઓ, બેટરીને હું ઉલટી કરી દઉં છું. બેટરીને ઉલટી કરી દીધી, ધન છેડો અને ઋણ છેડો બે અલગ અલગ કરી દીધા. હવે જોઈએ, હવે યાદ હશે તમને કોણાવર્તન કઈ દિશામાં હતું? આમ કોણાવર્તન હતું. હવે તમારે અવલોકન કરવાનું, સ્વિચ બંધ કરવાથી કોણાવર્તન કઈ દિશામાં થાય છે? તમે જોઈ શકો છો સ્વિચ બદલવાથી કોણાવર્તન એનાથી બિલકુલ ઉલટી દિશામાં થયું. અર્થાત બેટરીના વિદ્યુત પ્રવાહની દિશા, બેટરીમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા બદલવાથી ચુંબકીય ક્ષેત્ર બિલકુલ ઉલટાઈ ગયું, બદલાઈ ગયું. ઓકે, ચલો ફરીથી એક વખત જોઈ લઈએ. ચલો હવે ફરી સ્વિચ ઓન કરું છું તો ચુંબકીય ક્ષેત્ર બદલાઈ ગયું. ચાલો હવે મિત્રો આપણે બેટરીને પાછી મૂળ સ્થાને લઈ જઈએ, પાછી મૂળ સ્થાને લઈ જઈએ અને એક વખત ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે ચલો હવે આપણે કંપાસ જે છે, આપણું કંપાસ એટલે કે આપણી પાસે રહેલું હોકાયંત્ર એને બદલી જોઈએ, એને અલગ સ્થાને ઉલટું મૂકી જોઈએ. તો શું થાય છે? દાખલા તરીકે કંપાસ છે, તમે જોઈ શકો છો રેડ ભાગ આ બાજુ છે, ઉત્તર ધ્રુવ આ બાજુ છે. મેં કંપાસને ઉલટો કરી નાખ્યો અને હવે સ્વિચ ચાલુ કરું છું તો કોણાવર્તન નીચેની જગ્યાએ ઉપરની તરફ ગયું. ફરી તમારે ચેક કરવું હોય તો જોઈ શકો છો કે હવે આપણે કંપાસને પાછા મૂળ સ્થાને ઉલટો કરીને મૂકી દઈએ અને સ્વિચ ઓન કરીએ તો નીચેની તરફ કોણાવર્તન થશે. બિલકુલ સમજ પડી ગઈ હશે. કોણાવર્તન વિદ્યુત પ્રવાહની દિશામાં થાય છે કે કેમ એ સમજવા માટે આજના લેક્ચરના છેલ્લા ટોપિકની અંદર આપણે જોઈશું કોણાવર્તન કઈ દિશામાં થાય છે, ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં થાય છે. બિલકુલ થોડીક રાહ જુઓ મિહિર રાજપૂતજી, આપણે ટૂંક સમયમાં પહોંચીએ છીએ તેના ઉપર. ઓકે, ચાલો મિત્રો સમજ પડી ગઈ છે તમને બધાને. તો હવે આપણે આગળના ટોપિક તરફ જઈએ અને આગળનો ટોપિક આપણો છે એની અંદર આપણે પ્રવૃત્તિ 13.4 પછી બિલકુલ ઓસ્ટેટના પ્રયોગને આપણે જોયા પછી એકદમ તૈયાર રહેજો. બિલકુલ આવો જ એક પ્રેક્ટિકલ હમણાં જ પ્રશ્ન પૂછ્યો કે ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે, તો એની જ પ્રવૃત્તિ 13.5 ફટાફટ બુકની અંદર પ્રવૃત્તિ 13.5 છે એને ઓપન કરી દો અને એ પ્રવૃત્તિ 13.5 કેવી આપી છે? તો એક જાડું પૂંઠું લો, એ પૂંઠાને બરોબર સેન્ટરમાંથી હોલ પાડો, એક સફેદ કાગળ એના ઉપર ચિપકાવો અને એક તાર એક કાણામાંથી પસાર કરો. ઓકે, દાખલા તરીકે અહીંયા આપણી પાસે એક પૂંઠું છે અને એ પૂંઠાની અંદરથી આપણે તાર છે એ બિલકુલ તમે અહીંયા જોઈ શકો છો તાર આપણે ફસાવેલો છે. ઓકે, હવે ત્યાર પછી એના જે બે છેડાઓ છે એ બે છેડાઓ ને આપણે વિદ્યુત પરિપથમાં જોડીશું. અવરોધ, એમીટર, બેટરી અને પછી કળ. મિત્રો અહીંયા એક કાળજી એવી રાખવાની છે કે અહીંયા એમીટર એટલા માટે જોડ્યું છે કે એમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આપણે માપવાનો છે અને અહીંયા ચલ અવરોધ જોડ્યો છે એટલે કે રિયોસ્ટેટ, એટલે અવરોધનો ફેરફાર કરી અને આપણે એમીટર એટલે કે એમ્પિયર માં ફેરફાર કરી શકીએ છીએ, વિદ્યુત પ્રવાહમાં ફેરફાર કરી શકીએ છીએ. ઓકે, પણ અત્યારે હાલ આપણે જોઈએ છીએ, પછી આપણે ડિટેલમાં આપણે એક સિમ્યુલેશન થી સમજીશું. ઓકે, પછી શું કરવાનું છે? આપણે આ પૂંઠા ઉપર લોખંડનો ભૂકો એના ઉપર ભભરાવીશું અને પછી કળકેને ઓન કરીશું અને
અંગૂઠાને થોડા ટપકારીશું, પછી તમારે અવલોકન કરવાનું છે કે અહીંયા શું થાય છે. તો બિલકુલ એ જ કામ અહીંયા દર્શાવ્યું છે કે અહીંયા વર્તુળાકાર વલયો દેખાય છે. તો આ વર્તુળાકાર વલયોનું કામ, કેમ વર્તુળાકાર વલયો રચાયા છે? તો ત્યાં આગળ ચુંબકીય ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, જેના પરિણામે આપણે કહી શકીએ કે તાર જે છે, તારની આસપાસ વર્તુળાકાર માર્ગની અંદર ચુંબકીય ક્ષેત્ર રચાય છે. ઓકે, સમજ પડી ગઈ હશે મિત્રો તમને. તો હવે આપણે બિલકુલ એ જ વસ્તુને જરા જુદા સ્વરૂપમાં પણ જોઈએ. તો અહીંયા એ જ વસ્તુ અહીંયા દર્શાવી છે. બિલકુલ તમને દેખાતું હશે, સમજી ગયા હશો. વાસવા જ્યોતિબેન રાજુભાઈ મોડેલ સ્કૂલ થી જોડાયા છે. વેરી ગુડ મોર્નિંગ. તમને બધાને અહીંયા ખ્યાલ આવી ગયો છે કે આપણે શું કરવાનું છે, શું કર્યું છે. ઓકે, તો અહીંયા આપણે એ જ રીતે એક પૂંઠું લીધું છે, એના ઉપર લોખંડનો ભૂકો ભભરાવ્યો છે, અને પછી આપણે જ્યારે વિદ્યુત પ્રવાહની અંદર ફેરફાર કરીશું ત્યારે શું થાય છે, અસરો બધી આપણે ચેક કરીએ. અહીંયા તમે જોઈ શકો છો કે આ ધન છેડો છે, આ ધન છેડો છે, આ ઋણ છેડો છે. ઓકે, ધન અને ઋણ છેડો છે. ઓકે, આમે તમને થોડો ખ્યાલ આવે કે આ ધન છે, આ ઋણ છે. ઓકે, ત્યાર પછી શું પરિસ્થિતિ છે? તો જ્યારે અહીંયા વિદ્યુત પ્રવાહ 2 એમ્પિયરનો જ્યારે લગાવ્યો છે ત્યારે ચુંબકીય સોય અને આસપાસ વર્તુળાકાર માર્ગમાં જે લોખંડનો ભૂકો ગોઠવાયો છે એમાં શું ફેરફાર થાય છે? આપણે 1 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ એના ઉપર લાગુ પાડીએ તો તમે અહીંયા જોઈ શકો છો એમાં કોઈ ફેરફાર થાય છે કેમ? જુઓ, આ લોખંડનો ભૂકો છે એના પર લાગતા બળમાં કંઈક ફેરફાર થાય છે. જો 3 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ પસાર કરીશું તો સરસ રીતે ચુંબકીય ક્ષેત્ર વધારે હોવાથી એ લોખંડનો ભૂકો સરસ રીતે ગોઠવાય છે. ચલો હવે આપણે કરંટની ડિરેક્શન ઊંધી કરીએ, આપણે સ્વિચને ઉલટી કરીએ તો શું થાય છે? જો મેં ધન છેડોની જગ્યાએ ઋણ કર્યો, ઋણની જગ્યાએ ધન કર્યો, તો અહીંયા તમને ચેન્જ થયેલું જોવા મળશે હોકાયંત્રમાં. દેખો, તમને તરત ખ્યાલ આવશે, હોકાયંત્રની દિશા બદલાઈ જશે, અર્થાત ચુંબકીય ક્ષેત્રની દિશા ઉલટાય છે. તો અહીંયા આપણે આ ચુંબકીય ક્ષેત્ર શેનું થયું છે? તો આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે એમાંથી એની આસપાસ રચાતા ચુંબકીય ક્ષેત્રને દર્શાવે છે. તો આ જે એની આસપાસ રચાતું ચુંબકીય ક્ષેત્ર છે, કયો પરિબળ કામ કર્યું? તો ચુંબકીય ક્ષેત્ર ઉપર જ્યારે આપણે વિદ્યુત પ્રવાહ છે એનું મૂલ્ય વધારીએ છીએ ત્યારે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધે છે. તમે જો થાય છે, મતલબ લોખંડનો ભૂકો વધારે સારી રીતે એનાથી આકર્ષાય છે, એટલે સરસ રીતે એ ચુંબકીય ક્ષેત્રમાં ગોઠવાય છે. બીજું, આપણે કરંટની દિશા ઉલટી કરીશું તો પણ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ફેરફાર થાય છે. પછીની વાત, આ જે હોકાયંત્ર છે એ અને તેમ એના અંદર કોણાવર્તન તમે જોઈ શકો છો. જુઓ, કોણાવર્તન તમને દૂર લઈ જશો તેમ કોણાવર્તનમાં બહુ મોટો ફેરફાર થતો નથી. અર્થાત નજીક ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધારે છે અને દૂર જેમ જશો તેમ ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ઓછી થતી જાય છે. ઓકે, સમજ પડી ગઈ હોય તો હમણાં કેટલાક મિત્રો કહેશે થંબ આપી દો, તો એક થંબ આપો તો તમે આપણે આ પ્રયોગની ખબર તમને પડી છે એવું મને ખ્યાલ આવે. રાજેશ જાદવજીને અવાજ નથી સંભળાતો, અહીંયા બધાને અવાજ સંભળાઈ રહ્યો છે. એક વખત બેટા અમે પણ ચેક કરી લઈએ. ઓકે, અમે પણ ચેક કરીએ. ઓકે, સરસ, અવાજ તો સંભળાય છે, બ્લેક દેખાય છે. ઓકે, વ્હાઇટ સ્ક્રીન છે એટલે કેટલુંક તમને આ જે છે એ વિઝ્યુલાઇઝેશન ની અંદર ક્યાંક ફરક પડશે, એટલે તમે જોયું હશે હું ક્યાંક સાઈડમાં ખસી જતો હતો જેથી કરીને તમે સ્ક્રીન ઉપર જ ફોકસિંગ સારું રહે. ઓકે ઓકે, ચલો મિત્રો, બધાને સમજ પડી ગઈ છે. તો હવે આપણે આગળ વધીએ આપણા આગળના ટોપિક અને સરસ મજાના ટોપિક તરફ આગળ વધીએ એ પહેલા તમને સમજાવી દઈએ કે આપણે જે આ કામ કર્યું છે એમાં કેટલાકના જે પ્રશ્નો હતા કે સર આ શું છે, તો એ વસ્તુનો અહીંયા તમને જવાબ મળી ગયો કે આપણે આ જે પ્રયોગ કર્યો એની પહેલાનો જે પ્રયોગ કર્યો એ શું બતાવે છે, એનો અર્થ શું છે. તો એનો અર્થ આપણે બિલકુલ સરસ રીતે સમજી જઈએ કે સુરેખ વિદ્યુત પ્રવાહધારિત વાહક તારમાં વહેતા વિદ્યુત પ્રવાહને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર
નીચેના પરિબળો પર આધાર રાખે છે, જે હમણાં મિહિરભાઈનો પ્રશ્ન કદાચ આવો જ કંઈક હતો. એક વિદ્યુત પ્રવાહના મૂલ્ય ઉપર આધાર રાખે છે. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારીએ ત્યારે એ વાહક તારમાં રચાતું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ થાય છે. બીજું, સુરેખ વાહક થી હોકાયંત્રનું અંતર કેટલું છે એ અંતર ઉપર આધાર રાખે છે. તમે જ્યારે વધારે દૂર લઈ જશો ત્યારે એની પ્રબળતા, ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ઓછી થશે. તો ત્યાર પછી આપણે એક સરસ મજાના ટોપિક તરફ વાત કરીએ. અને તમે ગઈકાલે કહ્યું તમને હું કેટલાક પ્રશ્નો પૂછીશ, ત્યાંથી શરૂઆત કરીશું. તો હવે પ્રશ્નોનો વારો તમારો છે. ફટાફટ. વિદ્યુત પ્રવાહધારિત સુરેખ વાહક તારની પાસે આપણે હોકાયંત્ર મૂકેલું છે. નીચેના કિસ્સાની અંદર તમારે એનું અવલોકન કરીને કહેવાનું છે કે આમાં શું થાય છે અને જે થાય છે એનું કારણ શું છે. તમારે અવલોકન પણ કહેવાનું છે અને એનું કારણ પણ કહેવાનું છે. તો હવે પહેલું, તારમાં વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે ત્યારે શું થાય? ફટાફટ તમે જો લખીને ફટાફટ કમેન્ટ આપતા હોય તો લખીને કમેન્ટ આપો કે તારમાં, આ તાર છે એમાં વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવીએ ત્યારે શું થાય છે. ચલો ફટાફટ. રાજન આયરજી કહી રહ્યા છે યસ. તો તમારે માય નેટવર્ક, રવિનાજી કહી રહ્યા છે માય નેટવર્ક પ્રોબ્લેમ છે. બેટા તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી દો ફટાફટ. ધ્રુવ ભાનુશાળીજી થેન્ક યુ. ચલો ફટાફટ જલ્દી આનો આન્સર આપો. આ વિદ્યુત વાહક ધારિત તારમાં જ્યારે વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી દઈશું, બેટરીના છેડા ઊંધા કરી દઈશું ત્યારે શું થશે? ચલો ફટાફટ જલ્દી જલ્દી આન્સર આપો. તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે ત્યારે શું થાય છે? ફટાફટ જલ્દી જવાબ આપો. હોકાયંત્રની દિશા ઉલટાય છે. વેરી ગુડ. કંપાસની દિશા ઉલટાય છે. ચલો જોઈએ આપણે. હોકાયંત્રની સોયનું કોણાવર્તન બદલાય છે કારણ કે વિદ્યુત પ્રવાહને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા વિદ્યુત પ્રવાહની દિશા ઉપર આધાર રાખે છે. આપણે જોયું હમણાં જ, પ્રયોગથી પણ જોયું. ફરી એક વખત જોવું હોય તો આપણે ફરી એક વખત જોઈ લઈએ. અહીંયા શું થાય છે કે અહીંયા જ્યારે બેટરીને આપણે ચેન્જ કરીશું ત્યારે કોણાવર્તન બદલાય છે. ફરી આપણે જોઈએ, નજીક રાખીને વધારે સારી રીતે દેખાશે. તો બેટરી ચેન્જ કરવું જોઈએ એટલે કોણાવર્તન તરત ચેન્જ થઈ જશે. તમે જોઈ શકો છો બેટરી ચેન્જ કરવાથી હોકાયંત્રનું કોણાવર્તન બદલાઈ જાય છે. ત્યાર પછી વિદ્યુત પ્રવાહની દિશાથી હોકાયંત્રનું કોણાવર્તન બદલાયું. બીજો પ્રશ્ન માટે તૈયાર રહો. બીજો પ્રશ્ન છે, તારમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારવામાં આવે ત્યારે શું થાય છે? હા, મિતુલ કુમાર કહી રહ્યા છે કે હોકાયંત્રમાં ઉલટ સુલટ થઈ જાય છે. સાચી વાત છે, દિશા ઉલટાય છે. બીજો પ્રશ્ન, તારમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારીએ ત્યારે શું થાય છે? ચલો ફટાફટ જલ્દી જવાબ આપો. ચલો ફટાફટ. નિધિ કહી રહ્યા છે, કેજીબીવી થી જોડાયા છે. ઓકે, જલ્દી. વિદ્યુત પ્રવાહ ઉલટો વહે તો શું થાય છે? અહીંયા આપણે હોકાયંત્ર ઉપર કહેવાનું છે. હોકાયંત્રમાં શું દિશામાં ફેરફાર થાય છે? ફટાફટ. અને કેમ, કારણ પણ કહેવાનું છે. ઓકે, મેગ્નેટિક ફિલ્ડ વધે છે એવું કેટલાકનો આન્સર આવી રહ્યો છે. કોણાવર્તન વધે છે એવું કેટલાકનો આન્સર આવી રહ્યો છે. વેરી ગુડ. બેટા અહીંયા દિશા ઉલટાશે નહીં કારણ કે અહીંયા આપણે વિદ્યુત પ્રવાહની દિશા તો એ જ રાખીએ છીએ, ફક્ત એના મૂલ્યમાં વધારો કરીએ છીએ. કોણાવર્તનમાં ફેરફાર થાય છે કેટલાક કહી રહ્યા છે. ઝડપ વધશે એમ કહી રહ્યા છે. ઓકે, ચલો હવે આપણે જોઈએ, જ્યારે આપેલા કોઈ એક બિંદુ પાસે હોકાયંત્રને આપણે મૂકેલું છે અને પછી એમાં વિદ્યુત પ્રવાહ વધારીશું ત્યારે એનો કોણાવર્તનમાં વધારો થશે. ઉલટાશે નહીં પણ કોણાવર્તન છે એમાં વધારો થશે કારણ કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય વિદ્યુત પ્રવાહના મૂલ્ય ઉપર આધાર રાખતું હોવાથી અહીંયા કોણાવર્તનમાં ફેરફાર થાય છે. દાખલા તરીકે આપણે ફરી જોવું હોય તો આપણે ફરી એક વખત જોઈ લઈએ. આપણો જે પ્રયોગ હતો એ પ્રયોગની અંદર આપણે જ્યારે 1 એમ્પિયર, 2 એમ્પિયર, 3 એમ્પિયર એમ વિદ્યુત પ્રવાહ વધારીએ તેમ એ ચુંબકીય ક્ષેત્રમાં ફેરફાર થાય છે. 3 એમ્પિયરમાં એ રેખા, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધારે સ્પષ્ટ થાય છે. ઓકે, તો હવે આગળના ટોપિકની અંદર વાત કરીએ અને આગળનો એક પ્રશ્ન સરસ મજાનો લઈએ આપણે, જેની અંદર હોકાયંત્રને સુરેખ તારથી દૂર લઈ જઈએ ત્યારે શું થાય છે? ચલો આનો આન્સર આપી દો. હોકાયંત્રને આ જે તાર છે ત્યાંથી દૂર લઈ જઈએ તો શું થાય? ફટાફટ.
અરે વાહ, પદ્માબેન પ્રજાપતિ કહી રહ્યા છે ચુંબકીય શક્તિ ઓછી થાય છે. અને એક સરસ મજાનો જવાબ તો અજયભાઈ આપી રહ્યા છે, ફેરફાર થાય. એટલે બધો જવાબ સાચો. તેમાં ફેરફાર થાય એ તમારે જોવાનું, પણ ફેરફાર થાય. ઓકે, બહુ સારો જવાબ તમારો. ચલો, હોકાયંત્રને સુરેખ તારથી દૂર લઈ જવામાં આવે ત્યારે શું થાય? તો ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા બેટા દૂર લઈ જઈએ છીએ. જે નહીં કોઈ વધે કહી રહ્યા છે, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ઘટે. કારણ કે જેમ જેમ દૂર જઈશું તેમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પહોળી થતી જશે અને એની તીવ્રતા, ચુંબકની તીવ્રતા ઘટતી જશે. ઓકે, વિદ્યુત પ્રવાહ માટે હોકાયંત્રની સોયનું કોણાવર્તન ઘટે છે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું મૂલ્ય તારથી અંતરના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આપણે આ બુકમાં આ વિષયની વાત નથી કરી, સોલેનોઇડમાં થોડીક વાત કરી છે, પણ આપણે એમ કહી શકીએ કે જેમ જેમ દૂર જઈએ અંતર જે વધતું જાય એ છેદમાં છે. એનું સૂત્ર આપણે બુકમાં નથી આપ્યું, સૂત્ર સાથે હું તમને હમણાં સમજાવીશ કે સૂત્ર પણ આપણે નેક્સ્ટ સોલેનોઇડમાં જોઈશું. ઓકે, સમજ પડી ગઈ હશે. હવે આપણે આ જે કઈ ચર્ચાઓ કરીએ છીએ એ બધી ચર્ચાઓમાં હમણાં મિહિર રાજપૂતજીનો પ્રશ્ન હતો કે આ જે ક્ષેત્ર કઈ દિશામાં લાગે છે, તો એ ક્ષેત્રની દિશા જો સમજવી હોય, જાણવી હોય, તો એના માટે આપણે જમણા હાથના અંગૂઠાનો નિયમ છે એનો ઉપયોગ કરવો પડે. તો જમણા હાથના અંગૂઠાનો નિયમ બિલકુલ આપણી પાસે છે. આ આકૃતિને તમે જુઓ પછી આપણે એને સમજીએ. શું કહે છે કે આપણે એવી કલ્પના કરવાની છે કે જે વાહક તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે એ વાહક તારને આપણે જમણા હાથમાં લેવાનો છે. ઓકે, કલ્પના કરવાની છે. સાચું પેલો કોઈ તારને પકડી નથી લેવાનો, નહીંતર તારનું ઇન્સ્યુલેશન તૂટેલું હશે તો વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની બધી રેખાઓ વાળમાંથી દેખાશે કઈ દિશામાં જાય છે. એટલે અહીંયા આપણે કલ્પના કરવાની છે કે તમે તમારા કોઈ વાહક તારમાં જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે એવા તારને એવી રીતે પકડો કે જેથી અંગૂઠો છે વિદ્યુત પ્રવાહની દિશાનું સૂચન કરે. અંગૂઠો છે વિદ્યુત પ્રવાહની દિશામાં. દાખલા તરીકે આ વાહક તાર છે, બિલકુલ આ વાહક તાર છે, સમજી લો, અને વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહી રહ્યો છે. તો તમારે આ તારને એવી રીતે પકડવાનો છે કે વાહક વિદ્યુત પ્રવાહની દિશામાં અંગૂઠો રહે. સમજ પડી ગઈ હશે તમને. ઓકે, અને એ વખતે તમારી જે આંગળીઓ છે જે દિશામાં હોય એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય. દાખલા તરીકે વાહક તાર આમ છે, વિદ્યુત પ્રવાહ આ દિશામાં વહી રહ્યો છે, તમે જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે વાહક તારને પકડો, અંગૂઠો વાહક તારની વિદ્યુત પ્રવાહની દિશામાં છે, તો આંગળીઓ જે છે એ આંગળીઓ ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય છે. આ છે જમણા હાથના અંગૂઠાનો નિયમ. સમજ પડી ગઈ હશે બેટા. કેટલાક લોકો ગોખે છે, તમારે ફક્ત એટલું યાદ રાખવાનું છે કે અંગૂઠો ક્યાં રાખવાનો છે, આંગળીઓ ક્યાં મળે, પછી તો વાક્ય રચના આપણી રીતે લખવાની છે. કલ્પના કરો કે જમણા હાથમાં વિદ્યુત પ્રવાહ ધારિત સુવાહક તાર લેવામાં આવે, અંગૂઠાની દિશા વિદ્યુત પ્રવાહની દિશામાં ગોઠવતા આંગળીઓની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય છે. સિમ્પલ. આ નિયમ જે છે એને મેક્સવેલનો કોર્કસ્ક્રૂ નિયમ પણ કહેવામાં આવે છે. મેક્સવેલનો કોર્કસ્ક્રૂનો નિયમ ફેરવીએ છીએ એ દિશામાં પણ આપણને આ બહુ ઈઝી પડશે. સમજ પડી ગઈ હોય? અરે વાહ, ઘણા ઘણા મિત્રો અત્યારે કહું એ પહેલા તમારી પેન તો ખરી, એમ પેન જ બધું કામ કરે છે નહીં? પેન વાહક તારે બની જાય છે, પદાર્થે બની જાય છે, બધું સમજી ગયા છો તમે લોકો. ચલો હવે નેક્સ્ટ ટોપિક આપણે વાત કરીએ. પ્રશ્ન જે મેં તમને સમજાવી દીધો એના ઉપરથી જે એક મસ્ત પડઘા પ્રશ્ન પૂછું. પ્રશ્ન આવો છે, જમણા હાથના અંગૂઠાનો નિયમનો ઉપયોગ થી શું નક્કી કરી શકાય છે? જમણા હાથના અંગૂઠાના નિયમ ઉપરથી શું નક્કી કરી શકાય છે? તમારે જલ્દી ફટાફટ મને અહીંયા જવાબમાં લખવાનું છે, કહેવાનું છે કે અહીંયા તમે જમણા હાથના અંગૂઠા નિયમ ઉપરથી શું નક્કી કરી શકો છો. ફટાફટ. અરે વાહ, મિહિર રાજપૂતજી આ કઈ આંગળીઓ વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. વેરી ગુડ, તમારી જવાબ સાચો છે મિહિરજી. આજે તો મિહિરભાઈ છવાઈ ગયા છે, વારંવાર એમના નોંધ લેવામાં આવી રહી છે. વાહ. સ્પીચ ચાલુ હોય ત્યારે નીકળી ગયું આગળ.
સ્વિચ ચાલુ હોય એટલે કે સ્વિચ કળ બંધ કરેલી હોય ત્યારે પરિપથ બંધ પરિપથ કહેવામાં આવે છે અને જ્યારે સ્વિચને ઓફ કરી દો ખુલ્લો ત્યારે એને ખુલ્લો પરિપથ કહેવામાં આવે છે. મેગ્નેટિક ફિલ્ડ ને કેટલાક અલગ અલગ પ્રકારના જવાબો આવી રહ્યા છે. વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ક્ષેત્ર. ઓકે, જમણા હાથના અંગૂઠાના નિયમ ઉપરથી આપણે શું નક્કી કરી શકીએ છીએ? તો વાહક તારમાં વહેતો વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરી શકીએ છીએ. મિત્રો, આજે તમે જે ટોપિક શીખ્યા છો ને એ ટોપિક અને એના પછી આપણે થોડાક ગઈકાલે આવતીકાલે અને પછીના દિવસે શીખીશું ને એ બે ટોપિક જો તમે આત્મસાત કરી લેશો તો હું ગેરંટીથી કહું છું 12 વિજ્ઞાન પ્રવાહના અતિ મહત્વના ફિઝિક્સના ટોપિકને આજે તમે શીખી રહ્યા છો. બહુ જ, કારણ કે એ લોકોને એક્ઝામ્પલની અંદર વારંવાર ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવાની આવતી હોય છે. એટલે જમણા હાથના અંગૂઠાનો નિયમ તો આવડી ગયો. ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હોય? આંગળીઓની દિશામાં. અંગૂઠો કઈ દિશામાં હોય? વિદ્યુત પ્રવાહની દિશામાં. ઓકે, તો જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરી શકીએ છીએ. વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર લૂપની વાત કરીએ. અત્યાર સુધી આપણે વાહક તારની વાત કરી અને વાહક તારની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર વાત કરી. એક સીધો વાહક તાર હોય એમાં ચુંબકીય ક્ષેત્ર કેવું ઉત્પન્ન થાય એની ચર્ચા કરી. પણ હવે આપણે એક લૂપની વાત કરીશું. લૂપ એટલે શું? તો બેટા લૂપ એટલે સિમ્પલ જ આપણી પાસે આ વાહક તારની આપણે વાત કરી નાખી. ઓકે, હવે લૂપ એટલે એક સિમ્પલ જ વર્તુળાકાર રીતે એક લૂપની વાત કરીએ એટલે વર્તુળાકાર રીતે આપણે કોઈ વાયરને લઈએ તો આપણે એને લૂપ કહીશું. તો આપણી પાસે વાહક તાર કોઈ હોય અને એ વાહક તારને આપણે વર્તુળાકાર રીતે જો ગોઠવી કાઢીએ, બરાબર, બિલકુલ વર્તુળાકાર આપણે ગોઠવી કાઢીએ તો એક લૂપ તૈયાર થયું કહેવાય. અને આ જે લૂપ ની અંદર કેવા પ્રકારનો વિદ્યુત પ્રવાહ વહેશે એ શોધવાનું છે. દાખલા તરીકે મેં અહીંયા એક કરતા વધારે વિદ્યુત વાહક તારનું વીંટાળેલું ગૂંચળું અને એની અંદર વિદ્યુત પ્રવાહ વહેવડાવવામાં આવે ત્યારે કેવું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એ મેં નક્કી કર્યું છે. આપણે બિલકુલ થોડીક વારમાં જોઈએ રહ્યું. અત્યારે હાલ આપણે એ ચુંબકીય ક્ષેત્ર એક જ લૂપ હોય, મતલબ એક જ લૂપ એટલે કે વાયરનું એક જ ગૂંચળું હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર કેવું હોય છે એની જરા ચર્ચા કરી લઈએ. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક વાહક તાર છે અને આ જે વાહક તારની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે એક ધન છેડો અને ઋણ, બેટરીના ધન અને ઋણ છેડા એ લૂપ આપણી પાસે આ છે એની અંદર મેં જોડ્યા છે. તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેવું છે? તો બિલકુલ એનો અભ્યાસ કરીએ ત્યારે આપણને ખ્યાલ આવશે કે તાર છે એ તારની આસપાસ વર્તુળાકાર માર્ગમાં હોય છે અને બિલકુલ એ લૂપનું જે કેન્દ્ર હોય એ કેન્દ્રમાં એક સુરેખાના જેવા સ્વરૂપની અંદર આપણને એ ચુંબકીય ક્ષેત્ર દેખાય છે. પછી જેમ જેમ લૂપની નજીક જઈશું તેમ તેમ આપણને એ વર્તુળાકાર માર્ગની અંદર ચુંબકીય ક્ષેત્ર દેખાય છે. સમજ પડી ગઈ હશે મિત્રો? ઓકે, લૂપ એટલે એક તારનું વર્તુળાકાર માર્ગમાં રચેલી રચના. સિંગલ તાર હોય, એક જ તાર હોય અને એક લૂપ કહેવાય. પછી આપણે એને આટા એન જુદા જુદા વાયરના આટા ઉપર આપણે મારી અને પછી એન આટા વાળું વર્તુળાકાર કોઇલ આપણે કહી શકીએ. ઓકે, ચલો ત્યાર પછી હવે આ રચનાની અંદર તો તમને ખ્યાલ આવી જ ગયો. તો હવે એ જ ગોઠવણી સર્ક્યુલર વાયરની અંદર આપણે જે બતાવ્યું એક અલગ રીતે તમને કદાચ ખ્યાલ આનાથી પણ આવી શકે અને આનાથી પણ ખ્યાલ આવી શકે કે અહીંયા એક પૂંઠાની અંદર બિલકુલ મેં હમણાં તમને એક વસ્તુ આપણને જે નિદર્શન માટે એક વર્તુળાકાર લૂપ મેં હમણાં જ તમને બતાવ્યું, સાધન બતાવ્યું, બિલકુલ એ જ પ્રકારનું સાધન. તો અહીંયા તમે જોઈ શકો છો કે બિલકુલ આ લૂપ જે છે એ લૂપનું જે કેન્દ્ર છે એ કેન્દ્રમાં કેન્દ્ર જે છે તે કેન્દ્ર આગળ આપણને એક સુરેખા જોવા મળશે ચુંબકીય ક્ષેત્રની અને એ લૂપનો જે કેન્દ્રથી દૂર જતા જઈશું તેમ આપણને વર્તુળાકાર માર્ગની રેખાઓ જોવા મળશે. તમને આ રીતે વર્તુળાકાર માર્ગની જુદી જુદી રેખાઓ આપણને જોવા મળે. તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આ લૂપની અંદર વિદ્યુત પ્રવાહની દિશા કેવી હોય કોઈ એક બિંદુ આગળ એ તપાસીએ આપણે. દાખલા તરીકે આપણો આ બિંદુ છે એ બિંદુ આગળ વિદ્યુત પ્રવાહની દિશા કેવી છે એના આધારે ચુંબકીય ક્ષેત્રની
દિશા કેવી હશે એ આપણે જમણા હાથના નિયમની મદદથી શોધીએ. દાખલા તરીકે તમને ખ્યાલ છે કે વિદ્યુત પ્રવાહ એ રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા લઈએ છીએ. રૈવાજિક વિદ્યુત પ્રવાહ કઈ બાજુ? ધનથી ઋણ તરફ. તો ધનથી આ સર્ક્યુલર વાયરમાંથી ઋણ તરફ વિદ્યુત પ્રવાહ વહે છે. ઇલેક્ટ્રોનનો પ્રવાહ ઋણથી ધન તરફ જાય. પણ આપણે જ્યારે તમને વિદ્યુત પ્રકરણના અંદર આપણે શીખ્યા ત્યારે પણ કહ્યું હતું મોટા ભાગે સ્પેશિયલ કેસમાં કયું હોય ઇલેક્ટ્રોનની દિશા ત્યારે જ એ દિશા લેવાની, નહીતર વિદ્યુત પ્રવાહની દિશા કે ત્યારે રૈવાજિક વિદ્યુત પ્રવાહની દિશા જ લેવાની જે ધનથી ઋણ તરફ હોય. અહીંયા દર્શાવેલું પણ છે ધનથી ઋણ. હવે જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે આ જે વાહક તાર પસાર થઈ રહ્યો છે એમાં આ બિંદુ આગળ આપણે એ તારને પકડી રાખીશું અને અંગૂઠાની દિશા કઈ રાખીશું? વિદ્યુત પ્રવાહની દિશામાં. તો આ જે તાર છે એ તાર આગળ ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર આગળની દિશામાં હશે. એટલે આપણને આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું દેખાશે જે અહીંયા તીરથી આપણે બતાવેલું છે. બિલકુલ એનાથી સામેની દિશા વિચારો, સામેની તરફ. તો ત્યાં આગળ વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં હશે? જુઓ, અહીંયાથી વિદ્યુત પ્રવાહની દિશા આમ હશે. તો આપણે જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે અંગૂઠો આમ રાખીશું વિદ્યુત પ્રવાહની દિશામાં. તો ચુંબકીય ક્ષેત્ર એના સર્ક્યુલર મોશનની અંદર આગળની દિશામાં હશે. ઓકે, તો અહીંયા જે દિશાઓ બતાવી છે એ દિશાની અંદર કરેક્શન છે થોડુંક, એટલા માટે જ મેં તમને આ દિશા બતાવી. ફરી કરેક્શન હતું એ ચિત્ર દોરવાની અંદર મિસ્ટેક હતી, એટલા માટે જ મેં તમને કહ્યું આ દિશા જુઓ અને પેલી દિશા જુઓ, કારણ કે તમે મિસગાઈડ ના થાઓ. ઓકે, તમે અહીંયા જોઈ શકો છો વિદ્યુત પ્રવાહ આગળની દિશામાં એટલે આ દિશાની અંદર વહેશે. એટલે આ જે છે દિશા આમ થશે. પડી ગઈ સમજ? સમજ પડી ગઈ હોય તો ફટાફટ વિડીયોને લાઈક કરો, કારણ કે સુમિત પરમારજી કહી રહ્યા છે કે તમે વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને ઘણા મિત્રોને શેર કરો. ઓકે, વાહ, સમજ પડી ગઈ સ્મિત પંચાલજી. ઓકે, હિતુ સેવાજી તમે લેટ પડ્યા છો. બેટા લેટ પડ્યા છો ચિંતા ન કરશો. આ વિડીયો યુટ્યુબ ગુજરાત ઈ ક્લાસની યુટ્યુબ ચેનલ ઉપર છે જ, પછીથી જોઈ લેજો, પણ ભણવાનું રોકાવાનું નથી. ઓકે, જ્યારે વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. એની દિશા કેવી હોય છે આપણે જોઈ લીધું. ઓકે, હા, હમણાં કોઈનો મેસેજ ફટાફટ જતું રહ્યું 360 ડિગ્રીમાં હોય છે. બિલકુલ સાચા છો. આ મેં માત્ર એક જ બિંદુ અહીંયા બતાવ્યું ને એક બીજું બિંદુ અહીંયા બતાવ્યું છે, પણ એ બધી જ રીતે ચારે તરફ જ્યાં વાયર છે જે જગ્યાએ છે બધી દિશાની અંદર એવું ચુંબકીય ક્ષેત્ર રચાતું હોય છે. કે હેત કહી રહ્યા છે, વાહ, હેત ભટ્ટ કહી રહ્યા છે કે હા એ રીતે 360 રચાય છે. સાચી વાત છે. હવે બિલકુલ એમ કહ્યું કે સમય 2 મિનિટની વાર છે એટલે આપણે વધારે બીજો ટોપિક નથી લેતા, પણ આ જે ટોપિક છે એને રિલેટેડ ટોપિક લઈએ. જો વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપમાં n આંટા હોય તો શું થાય? તો આ n આંટાના કારણે ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર એવું રચાશે કે પ્રવૃત્તિ 13.6 ની મદદથી સમજીએ. આપણી પાસે 6 મિનિટ જેવો સમય છે તો આ પ્રવૃત્તિ પતી જશે. ચલો, પ્રવૃત્તિ 13.6 ફટાફટ આપણે જોઈએ. એક લૂપ હતું એની જગ્યાએ આપણે શું કરીશું? n આંટા વાળું એક ગૂંચળું લઈશું અને એની અંદર વિદ્યુત પ્રવાહ આપણે જ્યારે પસાર કરીશું ત્યારે શું થશે? તો બિલકુલ તમે જોઈ શકો છો એક એનો ટોપ વ્યૂ તમે જોશો તો તરત તમને જોવા દેખાશે. જો વર્તુળાકાર માર્ગની અંદર તમને આ સમતલીય રચના બતાવી છે. હેતજીએ કહ્યું ને કે 360 હોય, તો હા બિલકુલ 360 હોય. આ જ વસ્તુ આપણે જો એક ગૂંચળાને એક તૈલી પદાર્થની અંદર થોડા લોખંડનો ભૂકો નાખી અને પછી જો કરીએ તો 360 મળે જ, બિલકુલ મળે. પણ અહીંયા આપણે એને સમતલીય રચના જોઈએ છીએ તો બિલકુલ તમે જોઈ શકો છો વર્તુળાકાર માર્ગની અંદર આપણે ચુંબકીય ક્ષેત્ર દેખાય છે. ઓકે, તો હવે બિલકુલ ઝડપથી આપણે પ્રયોગ તરફ પહોંચીએ કારણ કે સમય થઈ રહ્યો છે. આ પ્રયોગના તારણો આપણે આવતીકાલે લઈશું, પણ પ્રયોગ તો આજે જોઈ લઈએ. ફટાફટ ઝડપથી આપણે પ્રયોગ તરફ પહોંચી જઈએ. તમારે શું કરવાનું છે? આપણી પ્રવૃત્તિ જે છે પ્રવૃત્તિને એક વખત વાંચી લેવાની છે, એમાં વપરાતા સાધનો જોઈ લેવાના છે, પછી આપણે આગળ વધી શકીએ.
જો મેં અહીંયા વાયરિંગ જે કર્યું છે, વાયરિંગ તમને હું બતાવી દઉં. અહીંયા કશું જ વાયરિંગ બીજું વધારાનું નથી કર્યું. આપણે માત્ર ને માત્ર શું કર્યું છે, આપણું ગૂંચળું છે, આ ગૂંચળા છે, બેટરી એલિમેટર સાથે જોડ્યું, એનો ધન છેડો ધન સાથે, ઋણ છેડો ઋણ સાથે જોડ્યો છે. બસ બીજું કશું નથી કર્યું. આ લાંબા વાયર છે એટલે કદાચ તમને દૂરથી નડતા હશે, દેખાતા હશે એવા. ચલો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. બીજું કશું આપણે વાયરિંગમાં વિશેષ વાયરિંગ નથી. અને આ જે કોઇલ છે, તમને એક વખત કોઇલ બતાવી દઉં કે આ જે પ્લાસ્ટિક છે, અવાહક પડ છે, એના વચ્ચે આપણે ગૂંચળું મૂકેલું છે. એને સૂક્ષ્મ નાના બારીક તાર છે, એનું ગૂંચળું બનાવેલું છે. એના બે છેડા છે, અહીંયા એક ધન અને ઋણ છેડા તરીકે આપણે દર્શાવેલા છે. હવે હું બેટરી ચાલુ કરું છું. એ પહેલા આપણે લોખંડનો ભૂકો લઈ લઈએ અને બેટરીનો આપણે 8 વોલ્ટ મૂક્યા છે. આમ તો બુકની અંદર આપણને 12 વોલ્ટની બેટરીની વાત કરેલી છે. 12 વોલ્ટ સુધી આપણે આપી શકીએ છીએ. ચલો હવે આપણે પહેલા લોખંડનો ભૂકો થોડો ભભરાવી દઈએ. લોખંડનો ભૂકો થોડો ભભરાવી દઈએ છે, પછી અવલોકન કરીશું. આ પ્લાયવુડની શીટ છે, વચ્ચે તમને લાઈન દેખાય છે બેટા, એ પ્લાયવુડની શીટ આ સર્ક્યુલર મોશનમાં કાપી ના શકાય એટલે વચ્ચે કાપેલી છે. એ બીજું કશું કઈ ચુંબકીય ક્ષેત્ર નથી, પણ એ શીટને થોડી કાપીને દર્શાવેલી છે. ચલો હવે આપણે સ્વિચ ચાલુ કરીશું તો તમને થોડો ખ્યાલ વધારે આવશે. ચલો હવે હું સ્વિચને ઓન કરું છું. ઓકે, ઓન થઈ ગયું છે. હવે આને આપણે ધીમે ધીમે ટપકારીશું તો શું થાય છે જોઈએ. બિલકુલ અહીંયા તમે જોઈ શકો છો, સર્ક્યુલર મોશન દેખાય છે તમને. ઓકે, હજી વધારે આપણે જો એને વધારે ભૂકો નાખીને વધારે લાવીશું, સરસ રીતે થશે. ગોસ્વામી, પીટી ગોસ્વામીજી, આભાર આપનો પણ તમે જોઈ રહ્યા છો. અને સરસ રીતે ફરી પાછું રાજન આહિર કહી રહ્યા છે, સર તમારી પેન તો મલ્ટીપર્પઝ છે, આની અંદર પણ ચાલી ગઈ. વાહ, વેરી ગુડ. તમારું અવલોકન બહુ એકદમ સચોટ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા તમને એક વર્તુળાકાર માર્ગની તમને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દેખાય છે. દેખાય છે? જો દેખાઈ હોય તો વન્સ અગેન ફરીથી એક વખત થંબ આપી દો. વેરી ગુડ. ઓકે, લૂપથી દૂર જતા જઈએ તેમ તેમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઘટતી જાય છે. વાહ, ચુંબક આની અંદર બેટા ચુંબક ઉત્પન્ન થયું. આ જે છે ને આપણી પાસે જે લૂપ હતું એની જગ્યાએ આપણે શું લીધું, એક ગૂંચળું લીધું. તો અહીંયા ચુંબક ઉત્પન્ન થયું. એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓના કારણે આપણે આ રીતે દર્શાવી શકીએ. જો આપણે એક ઊભું કોઈ વસ્તુ મૂકીએ ત્યાં જો આવો લોખંડનો ભૂકો રાખીએ તો ત્યાં પણ આપણને દેખાશે, પણ આપણે એવું કરી નથી શકતા. તમને ખબર છે કે એવી રીતે આપણે ઊભું રાખી શકતા નથી. એટલે આપણે શું કરીએ છીએ, એક જ સમતલની અંદર દર્શાવીએ છીએ, પણ એ 360 હોઈ શકે. દરેક જગ્યાએ આવું ચુંબકીય ક્ષેત્ર અહીંયાથી નીકળતું હોય, આમ જતું હોય એવું આપણને જોવા મળે છે. ઓકે, તો મિત્રો બધાને સમજ પડી ગઈ હશે. સરસ મજાનો આપણો પ્રયોગ અહીંયા આપણે જોયો. હવે આને ઓફ કરી દઉં. મજા પડી ગઈ હશે, સમય થયો છે બિલકુલ. તો આજે બસ આટલું જ. આના જે તારણો છે, આ એન આટાના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રમાં શું થશે એ આવતીકાલે ચર્ચા કરીશું. તો આજે મજા પડી ગઈ, અને તો મજા પડી જ ગઈ. તમને પણ મજા પડી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરો સબસ્ક્રાઇબ કરો. અને આવતીકાલે બિલકુલ 10 વાગે ગણિતમાં જોડાઈશું, 11 વાગે વિજ્ઞાનમાં જોડાઈશું, અને બિલકુલ 2 અને 15 કલાકે ઇંગ્લિશમાં જોડાઈશું, જેથી કરીને આપણું જે કંઈ શીખવાનું છે વધારે સારી રીતે આપણે શીખી શકીએ. આ બસ આજે આટલું. જય હિન્દ.